ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ઘણા દિવસે આપણે બ્લોગની શરૂઆત કરી, કેમ કે હમણાં થોડા દિવસથી તો ચેતન જ કરતા હતા. હું કાંઈ નહોતી કરતી કારણ કે થોડી ઘણી તબિયત ખરાબ હતી. એટલે તો હવે થોડી તબિયત સારી થઈ કે ચાલો આજે હું બ્લોગ બનાવું. મેં ચેતનને કીધું ચાલો આજે હું બ્લોગ બનાવું. અને આજે છે 31st, એમાંય સન્ડે, અને એમાંય પાછું હું જ ખબર છે તમને, આજે છે ચેતનનો બર્થડે. તો આપણે છે ને થોડું ઘણું સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. તો આપણે એની તૈયારી પણ કરવાની છે. અને ચેતને ઓલરેડી તમને બધાને લાઈવ સેશનની અંદર ઇન્વિટેશન તો આપી જ દીધું છે બર્થડેમાં આવવા માટેનું. તો હું પણ મારા તરફથી તમને ઇન્વિટેશન આપી દઉં છું કે ચેતનનો બર્થડે છે આજે, તો તમે બધા આપણા સબસ્ક્રાઈબર, આપણા મિત્રો બધા આવી જાજો બર્થડેમાં. અને આપણે જો ચેતનના બર્થડે માટે છે ને હોટલ બુક કરી લીધી છે, કેકનો પણ ઓર્ડર આપી દીધો છે. અને હવે છે ને મારે થોડી ઘણી ડેકોરેશનની વસ્તુ લેવા જવાની છે. તો એ લેવા માટે હમણાં હું જાઉં છું. તો તમે પણ છે ને મારી સાથે સાથે જ રહેજો, આપણે બધા સાથે મળીને ચેતનનો બર્થડે ઉજવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ મારી સાથે. તો જો આટલી આપણે ડેકોરેશનની વસ્તુ લીધી છે બર્થડેમાં. આટલી વસ્તુથી આપણે ડેકોરેશન કરવાનું છે. બધી વસ્તુ લેવાઈ ગઈ છે. હવે આપણે ઘરે જાશું વસ્તુ લઈને. તો જો ને ફ્રેન્ડ્સ, આપણે જો ડેકોરેશનની ખરીદી કરી લીધી અને ઘરે આવી ગયા છીએ. બસ હવે આપણે પછી અત્યારે જો કેટલા વાગ્યા છે, 3 જેવું વાગ્યા છે. તો હવે આપણે 5 વાગે છે ને રેડી થઈ અને આપણે જ્યાં જવાનું છે આપણી હોટલ ઉપર ત્યાં પહોંચી જશું. તો ચાલો આપણે હવે ત્યાં જ મળીએ. તો જો આપણે છે ને હોટલે આવી ગયા છીએ અને હવે આપણે ડેકોરેશન કરશું. કેક લઈ આવ્યા જો, આની અંદર કેક છે અને આની અંદર બધું ડેકોરેશનની વસ્તુ છે. તો હવે આપણે છે ને ડેકોરેશન કઈ જગ્યાએ કરવાનું છે ને સિલેક્ટ કરી અને ડેકોરેશન સ્ટાર્ટ કરી દઈએ. બધા ફુગા ફુલાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને પપ્પાને ખબર નથી, એને સરપ્રાઈઝ કરવાનું. ઈ તો જે પાછળથી તાર પપ્પા તો આવવાના છે, આપણે પહેલા આવી ગયા તો તૈયારી કરી રાખી ને. સરપ્રાઈઝ દેવાનું છે કા? જો એક ફોટો ફોટો હા. તો જો આપણે ધીમે ધીમે છે ને બધા ફુગા ફૂલાવી લીધા છે અને હજી ફૂલાવીએ છીએ. અને આ બાજુ બધી તૈયારી શરૂ થઈ ગઈ છે જમવાની, કે જમવામાં આપણે તો પટ્ટી ભજીયા અને એવું બધું બનાવવાનું છે. તો એની તૈયારી તો પહેલાં કરવી પડશે, એટલે એ બધા તૈયારીમાં લાગેલા છે. I'm totally vibing. It's true what they say. It's all about timing. I'm doing okay. For the first time in a while, can't help but love my style. Just caught in the feeling. So much glitter, you can't forget her. A superstar, like ooh, we just get better. આ બધા છે ને તૈયારી કરે છે. મારા ભાઈનો બર્થડે બર્થડેમાં જો ભજીયા ન ખાઈ. જો હવે આપણું છે ને ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું. મારી પાછળ તમે જોવો જ છો. તો હું તમને છે ને મસ્ત રીતે બતાવું કે આપણે ડેકોરેશન કરી લીધું છે. સાદું સિમ્પલ કર્યું છે, બહુ આપણે કઈ એવું બધું નથી કર્યું, પણ આ મસ્ત લાગે છે. બતાવ, આવું ડેકોરેશન આપણે કર્યું છે. કયું તને ડેકોરેશન ગમ્યું? હા, મદદ કરી હતી. હા, બધું કાવ્ય, હા કાવ્ય બધું ફુગાનું ધ્યાન રાખ્યું, ફૂટે નહીં ને એનું. અને જો આ ડેકોરેશન થઈ ગયું છે. જો આપણું ડેકોરેશન થઈ ગયું તમે જોયું. અને હવે ચેતન પણ હમણાં છે ને થોડીક વારમાં આવશે, કારણ કે આપણે એને કીધું નહોતું કે
અમે લોકો તમારા માટે આ બધું કરવા માટે અહીંયા જઈએ છીએ. ખાલી એટલું કીધું તો કાંઈ અમને છે ને હોટલમાં જવાની ઈચ્છા થઈ છે, તો તમારો બર્થડે છે તો લઈ જાજો. એટલે એને હા પાડી હતી, પણ એનું ડેકોરેશનનું ને આ બધું બર્થડે સરપ્રાઈઝનું એ કાંઈ એને ખબર નથી. એ હમણાં આવશે ને ત્યારે આપણે એને બધું બતાવશું, તો આપણે જોઈએ ને કેવું લાગે છે. અને જો આ બધા મહેમાનો છે ને એ બધા સુરતથી આવ્યા છે ખાસ, અને આપણે ઇન્વિટેશન આપ્યું હતું એટલે એ લોકો ખાસ આવ્યા છે સુરતથી. અને સુરતથી આવ્યા હોય એટલે એ લોકો તો વહેલા જ આવે, તો એ લોકો વહેલા પણ આવી ગયા છે. અને પાછા એ લોકો એમ કહે છે કે અમારે વહેલું જતું રહેવું છે, કારણ કે અંધારું થઈ જાય વધારે, એટલે થોડોક ટ્રાફિક પણ હોય, એટલે વહેલા નીકળી જવાના છે. તો આપણે છે ને એ લોકોને વહેલા જમવા માટે બેસાડી દીધા છે. તો જો એ લોકો ભજીયાની મોજ લે જ છે. આપણે ભજીયા છે, ભરેલ મરચાંના ભજીયા, ફુલવડી, કુંભણિયા, બધા પ્રકારના ભજીયા છે. અને એ લોકોને આપણે આપ્યા છે ખાવા માટે, અને એ લોકોને બહુ ભાવ્યા હતા ભજીયા. તો જો નાસ્તા પાણી કરીને એ લોકો ઊભા થઈ ગયા છે, ને હવે એ લોકો નીકળવાની તૈયારી કરે છે. આપણે બર્થડે ઉજવવાનો તો હજી વાર છે, પણ એ લોકોને અંધારું થાય પહેલાં પહોંચવું પડે ને એમ કે, એટલે એ લોકો જલ્દી વહેલા નીકળી જાય છે. કેક લાવ્યા છીએ અમે આ ટાઈપની, અને આ ડેકોરેશન કર્યું છે. તો જો હવે આપણે ચેતનને બોલાવવા જઈ રહ્યા છીએ. જો આ તમારો બર્થડે છે ને? બર્થડે છે જ ને તે. આ બધું સરપ્રાઈઝ ગોઠવ્યું છે. જો તમને ખબર નથી, બધું તમારા માટે કર્યું. ઓહો, કાવ્યાબેન હતી. તો હે, અને અંશુએ કહ્યું. સાચું બની કે મેં કઈ કર્યું નથી. તો કેવી લાગી સરપ્રાઈઝ? જો મને કેક પી આવશે. હવે કેક કટ કરવાનું છે ને? કેક કટ કરી હાલ તો બધો બીજો કામ છે. કાવ્યાબેન છે. ચલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. Happy birthday, dear Chetan. Happy birthday, dear
ઓર્ડર આવે એની જ રાહ જોઈએ છીએ, બરોબર ને? ઓર્ડર આવે માંડ્યો. જો માંડી ભાજી આવી. ભાજી પાવ આવી ગયા છે. આ ભાઈ હેતુ ભાઈ પાછું મંચુરિયન ખાવ ભાજી પાવ તો ભાવે નહીં કા? એ તો ખાતા જ હોય જોજી છે ને. બાકી તમારે શું વાર છે? પહેરવા છે ચશ્મા નો પહેરે આ કાંઈ આમ થોડું હોય કઈ જોજે. આ બર્થડે બોય છે તો જેમ મન ફાવે એમ કરે છે. શું કરવું મારે? ડબલ ચશ્મા પહેરવા પડે. ચાર આખો કાળામ દેખાય જો જ્યાં પૂછે જ છે. કાળામ દેખાય છે. કમ્પ્લીટ દેખાય. સુરાભાઈ બોલે છે. પછી એવી મજા આવે. મારાથી બોલાતો નથી. બોલો મને એટલી ઉધરસરી કેમ નથી બોલાતું? મોજ પડી ગઈ તો એમ. જોરદાર બર્થડે પાર્ટી કેવી લાગી આપણા તરફથી? જોરદાર. જોરદાર ને? ઓય મને દેજો. આટલે મેં તમને દીધી સાથે તમે જોવો તો તમને ખબર પડે કે મને દેવી પડે તમારે આવી. એવું છે? હા ક્યારની વાત? ક્યારે? સારું ખબર એને મગજ મારીએ થોડુંક બધું મગજમાં જ છે. તો વાંધો નહીં. તો ચાલો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એને નખરા તો હાયલા જ પડશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને જે કોઈ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ અને નવા વર્ષ હેપી ન્યુ યર બધાને બધાને. હેપી ન્યુ યર. અને તમારા બધાનું વર્ષ આવતું બહુ સારું વર્ષ 2024 સારામાં સારું જાય એવી બધાને શુભકામના. બધાને શુભકામના. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. જય શ્રી કૃષ્ણ.